જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો આપણે આવી ગયા છીએ બગડુ મામાની ઘરે. તો આજે આપણે આખા ઘરનો વિડીયો બનાવશું, મામીનો બનાવશું. તમને કહે છો ને કે અમારે મામીની ચા પીવા આવવું છે, તમે બધાય મને કોમેન્ટ કરી હતી. તો આવી જાજો, અમારા મામી બધાયને ચા પાઈ દે હે કા? જો મામી શું કે ચા પાઈ દે, બધાય મારા ફેમિલી મિત્રો એમ કહે છે કે મારે તમારા મામીની ચા પીવા આવવું છે. તો મામી કે આવી જાજો. જો અમારા કટુભાઈ છે. કેમ કટુભાઈ? જય શ્રી કૃષ્ણ. અમારા કટુભાઈ છે અને આ અમારા મામી છે. જો જોવા પાછા મામી પાસે આવી ગયા કા મામી? જો મામી શાકભાજી ઉતારી આવ્યા. મામી શાકભાજી તો મામા ઉતારી આવ્યા. હા જો રીંગણા તો જો ચોલ્યા ધાણા ભાજી. બાને ધાણા ભાજીનો મોહ હતો હોય કે તમે ધાણા ભાજી તો લઈ આવ્યા હોત તો. મામીએ તો બિચારા કીધું તું કા? મેં કીધું તું તમે લઈ ન ગયા. એ આ તમારા ભાણિયાને કયો. મામી જો બધું ભરવા જ માંડ્યા છો એ નણંદ બહાટું કા? હા ઈ કે રીંગણા તો આવ્યા છે, તમારા ભાઈ આવ્યા છે. હા મેં કીધું આવવાનો લઈ આવ્યા હોય. હા નહીં અસલ રીંગણા છે. આમાં તો ભરેલું કરશે, જો આનું ભરેલું શાક કરશે. કરજો એટલે હું જમવા આવીશ. આવી જ જાજો. હા જો અમે આજે મામીને ઘરે આવી ગયા કા મમ્મી? હા હવે ભાણિયા બહુ આવે કા? કાંઈ બહુ નથી આવતા ભાણિયા. જો કોઈને ખબર છે આને શું કહેવાય? મામીને ખબર છે શું કહેવાય મામી? દૂધી. આને દૂધી કહેવાય. જોઈજો આવડી બધી દૂધી. કોણી છે હો, હાવ કોણી છે. હા મેં તો પહેલી વાર જોયો મામી આવડી દૂધી. અને આમાં બીજ નહીં હોય, હાવ કોણી છે. હારું આપણે ઢોકળા કરી નાખશું મુઠિયા. અને ઓલો હલવો બનાવતો હોતે. હલવો અને દૂધીના ઢોકળા આપણે બનાવી નાખશું. આપણે મુઠિયા ઢોકળા થાય ને એ આ તો બનાવી નાખશું. અને મામીએ જોવાય શાકભાજી બધું ઈ તૈયાર કરી દીધું છે ને લઈ જવાનું છે કે તમે લેતા જ જાજો. હવે એનો ભાણિયો મંડાશે તો ઈ થાય. ભાણિયો થોડોક ના પાડે. હા તમે ભાણિયા શું સમજો છો? જો આજે પાછા મામીના હાથનો ચા પીવા આવી ગયા છીએ કા? હા ચા તો પીવો જ પડે ને. મામી જો પાછો ધરાર ચા બનાવે છે કે ચા પી લ્યો. પાછા મામી પાસે આવી ગયા ચા પીવા. ગયણી ગયો ગયણી. મામી નકરા દૂધની ચા બનાવી નાખી છે. ઓલી વખતે તમે બપોર વચ્ચે આવ્યા હતા, આજ થોડાક મોડા આવ્યા. તમે બપોર પૈસા આવો ને તો તમારે ટાઈમ લે, એટલે તમારે મોડું થઈ જાય. બપોર વચ્ચે આવો તો ટાઈમ રે મામી એમ કે છે. જો મામી આજ વાડીએ નથી ગયા કા મામી? અને હવે વાડીએ મારે શાકભાજી નીંદવાનું હોય તો જ જવાનું, નકર ન જવાનું હોય. શાકભાજી નીંદવાનું હોય ને તો મામીની વાડીએ સરસ શાકભાજી છે હો. જ્યાં બધું લઈ આવવાની મામીની વાડીએથી જવું કા? હા એટલે મારે શાકભાજી નીંદવાનું હોય ને તો જ મારે જવાનું હોય, નકર મારે જવાનું ન હોય. દાડિયા હોય તો હું મારે કાંઈ કામ કરવાનું ન હોય, દાડિયાનું ધ્યાન રાખવાનું હોય. મામી જો બધું ધ્યાન રાખે ને ઘર સંભાળે કા? હા જો મામી કે રોકાઈ જાવ તો ભજીયા. ભજીયા અમે તમે જોયું જ ને કેદી ખાધા? ધાણા મેથી છે, બધું છે. રોકાઈ જાવ તો ભજીયા બનાવી. ચટણી ખજૂર આંબલીની. ચટણી કદું આંબલીની તમે જેની કયો એની બનાવી દઉં, બધું આવડે છે. હા હો મામીને બધું આવડે. તો મામાની ઘરે ચાની મોજો મામીએ કાઢી લીધો છે એના મોરો, કેમ કે મામીને ડાયાબિટીસ છે કા? હા અને આપણે ખાંડ વાળો. જો મામી કે હાલો ચા બનાવી. ખાંડ નહીં હો, ખાંડ અમે કોઈ ખાતા જ નથી. સાકર. એવું છે? આ સાકર તમે દળીને રાખો? હા અમે ખાંડ કોઈ દી અમે ઘરમાં ન હોય. સાકરનો ચા છે જો, પણ લાગે નહીં હો મને. સાકર જ પીવાય, ખાંડ ન પીવાય. કોઈ પીતું નથી. જોઈ અમે તો મલક ખાંડ ખાઈ છીએ. નહીં ખાંડ ખાવાની જ નહીં. એમાં મમ્મીને બહુ ગીરો જોઈ. ખાંડ અમે કેટલા વર્ષ થયા, 4-5 વર્ષ થયા. 3 ઘરમાંથી એકેયમાં અમે ખાંડ ખાતા જ નથી. જો લકડા દૂધની ચા બનાવી છો મામીએ, જોઈ લો. અને આપણી તો ચા ફેવરિટ છે, તમને બધાને ખબર જ છે. રીંગણા થોડા આવા હોય, લઈ આવ્યો હોય. જો મામી ઠેલી ભરવા માંડ્યા છે રીંગણાની. પાછા થોડા તો નથી મામી, કેટલા રીંગણા છે? આમ કાંઈ નહીં થાય, તમે ફ્રીજમાં મૂકી દેજો. અને આ હારા રીંગણા હોય કયો? આ બગડે નહીં, દવા વગરના રીંગણા હોય. અત્યારે રીંગણામાંથી જ થાય છો? તો એ રીંગણામાંથી જ બધું થાય છે. અમારે હોય દવા વગર. જોઈ લ્યો, મામાની ઘરે આવ્યા છીએ ને ત્યાં અગાસી ઉપરથી જો સામે જો
વાડિયું છે હો. ત્યાં જો પાણી વાયરા હોય ત્યારે લીલા છમ ખેતર છે બધા જો. અને મામીએ સોલાર ફિટિંગ કરાવી દીધું છે ઓલરેડી. આપણે તો આજે આવી ગયા છે પાછા મામીને વાડીએ, મામીને ઘરે. સોરી હો ભાણિયા કા? હા બરવાડિયા ને ભાણિયા હો. બરવાડિયાના કઈ ઘટે? બોલો આપણે છે ને મામાની ઘરે છે ને અગાસી આવી ગયા છીએ. અગાસી ઝૂલો છે જો. મામી અહીંયા કેમ પાણા રાખ્યા હોય કઈ ખબર નહીં, તો મામીએ સોલાર ફિટિંગ કરાવ્યું છે. અને મામીને ઘરે આવ્યા તો હું જ્યાં બેઠી છું ને ત્યાં દીપડો આવે, સિંહ આવે, રાતે બધું આવે. નક્કી ન હોય, ક્યારેક દિવસના આવી જાય. કેમ કે છે ને જંગલ વિસ્તાર આ બાજુ થોડુંક નજીક જ થાય, એટલા માટે હાવ નજીક થાય એટલે સિંહ દીપડા બધું આવે. જોજી મામી શું કે અમારા અગાસે દીપડો આવ્યો હતો. બોલો અહીંયા દીપડો આવ્યો હતો તમારે? હે પેટી અમે નીચે ઉતાર નકર અમે આયા ઉતાર. જયશ્રી નથી ને, જયશ્રી હા ખાવ તો બેન કે અમે બધી નીચે ઉતાર તેડી જાય. જોજી નકર મામીની અગાસી હુતા હોય ને જેદી નીચે હુતા ને તેદી અગાસે દીપડો આવ્યો હતો કા? તેડી જાય. હા જામાં હોય જ. અહીંયા દીપડા આટા મારતા જ હોય એટલે છે ને ખાસ તમારે ધ્યાન રાખવું પડે ને. દિવસન જાગરણમાં ગઈ ને હું 12 વાગે આવતી હતી તે મૂકવા આવતા હતા એટલે ગઈ છે અને ત્યાં બટાકા દીપડો હતો. ક્યાં બધી કરીને હતો પાછો સમજે? તેડી પછી જોયું. જોજી મામીએ તો લાઈ દીપડો જોયો. અહીંયા હોય જ એટલામાં કા? હોય જ અમારા અહીં દરરોજ હોય જ. એ તો કોઈ હોય જ એટલામાં. રાતે ત્યાર પછી અંધારું થાય પછી ધ્યાન રાખવું પડે. એટલે આકાશે તો બને ત્યાં સુધી ન આવે પણ આકાશે ઓટલી છે ને ભગવાન પછી સડી જવાય તેથી સડી ગયું. આ સ્કૂલ છે ને એ ધ્યાન રાખવું પડતું છે ને છોકરાઓને. લાઈટ નથી રહેતા બે જે લાઈટ નથી રહેતા નકર ત્યાં રહેતા. હા એટલે મામીની વાડીએ જો નકર મામીની અગાસી જ હુતા ત્યાં. હવે ન હુતા હો મમ્મી ઉનાળામાં ભોયરું. અત્યારે ન હોય ને શાળામાં ઈ ઉનાળામાં નહીં ઉનાળામાં જ ન હુવાય. ઓલા આવ્યા હોય ને તો એસી હુતા હોય એટલે અમે આ હોઈ એટલે તે દી આવ્યો ઠેક બાબુની ઈ જોતા હોય ને અમારા જો આપણે શકતા હોય ને એ તમારે સારું જાય કે બધું દેખાય. માણા નીકળતા જ હોય. તમારે ટાઈમ વયો જાય મામી એક એક સુધારવાનું ને એવું લઈને બેસી જાવ ને. અમારા બેનપણી આવે તમે આયા જ બેન. હા એ તો કહું તમારે બેનપણીઓ છે? મારી બેનપણી છે દુનિયાની. મને આયા જ બેન બેનપણી આવે એટલે. મામીની દુનિયાનું બેનપણીઓ છે હો. પણ મામીનો સ્વભાવ એવો રહ્યો ને એટલે બેનપણીઓ થાય જ કા મામી? હા અને આયા છે ને ખાટલો એમાં રાખ્યો તો બોલા વાત બેન ખાટલા નહોતા ને તેને લઈ દીધો. આ દુકાનું ભાડે નથી દીધું નહીં આમાં અમારે માલ બધો પડ્યો ભાડું તો દરરોજ પૂછે છે. હા કેમ કે આ ઓલી બધું આ બધું લાઈન થઈ જાય ને હા તો કાંઈ નહીં તમારે ઓસરી જેવું કામકાજ થઈ ગયું મામી. અરે આને જો આ લોકોને જો પાછળ એને તો પાકું કરી લીધું જાળી કરી લીધી ને એટલે એટલો માલ પડ્યો હોય. એટલે આ અસર જો અહીંયા પેક થઈ જાય ને તો પેક જ થઈ ગયું નવું જ રખાય એટલે તમારે બેઠા હોય ને તો સારું. અમે કાંઈ બ્લોક નાખી દઈએ તો હાલે પણ અમારે બહુ ગણતરી નથી. એટલે જ ને આપણે જો મામાની ઘેર આવ્યા છીએ ને મામી ને ભાણિયાની ભાણેજ વહુની મોજે મોજ કા મામી? હા હો એટલે મામી એમ કે તમારે આવતા રહેવું અઠવાડિયામાં એકવાર અમારી ઘેરે કા? હા અમારા મામીને છે ને યુટ્યુબમાં જો લઈ જ લીધા છે ઓલરેડી. આપણે મામીને દર વખતે આપણે યુટ્યુબમાં લઈ લઈ. મામી બધા જોયા ગયા અમારા મામીને કા? હા નકર મને કોણ ઓળખશે. હવે આ તમને ઓળખશે કે પ્રકૃતિ એન્ડ ફેમિલી વ્લોગ્સમાંથી છે ને આ અનિતાબેન ના મામી છે એમ કહે તમને બધાય. હા કેમ કે અમને તો ઘણા ઓળખવા માંડ્યા છે મામી હવે એટલે જ અમે આપણે આ યુટ્યુબ નું કર્યું છે કે નકર તો આપણા ઘરમાં ને આપણા શેરીમાં ઓળખે નકર બહાર કોણ ઓળખે. જો આપણે આ સોશિયલ મીડિયા નું કામ કરીએ ને તો આપણને બધાય ઓળખે, આપણે બધા સુધી જઈ શકીએ. અને નકર તો આપણે શું જિંદગીમાં આટો માર્યો એવું થયું આ બધું. આજે આવ્યા ને કાલ વહી જવું એવું છે. એવું જ છે કાંઈ લઈ જવાનું નથી. ધીમે ધીમે ગાડી આવે આમાં અંધારું થઈ જાય જીવે ગાડી આખવાનું આ ઘઉં ન ઉતારે. જવા મામી ભાણી હું રાઈ ની કરી લીધી. પાછા આવું ને મામી કેસ રોકાઈ જાવ કા? દાંતરા વાળી ટ્રીપમાં પાછા આવું. હા પાછા ટ્રીપમાં આવવાનું છે. તો જો એ રોડને કાંઠે મામીની ઘર છે સરસથી જો. હવે આપણે એમ કહી છીએ કે અમે નીકળીએ પણ મામી ધરા કહે છે રોકાઈ જાઓ પણ અમે પાછા મામી રોકાવા આવવાના છીએ. અહીંયા લીંબુડીમાં લીંબુ ભરાય રૂમઝૂમો કેવી સરસ લીંબુડી છે. જો આ ધતુરો કહેવાય હો. આ શંકર ભગવાનનો પ્રિય જો ધતુરો. મામીએ બધુંય રાખ્યું હો પણ મામી ફૂલઝાડના શોખીન છે એના ભાણિયાની જેમ હો. નરેશને બહુ ફૂલઝાડનો શોખ. મામીને વાડીએ એવા ફૂલઝાડને સરસ વાવેલું છે.
આને શું નીંદર આવે થાકી જાય અરે ઈ ઓલે આ બંધ કર.